સીધા જ મુદ્દા પર આવીએ. ખીલ, પિમ્પલ્સ અને એના કાળા ડાઘ કંટાળાજનક છે, ખરું ને? આજના આ એક્સપ્લેનરમાં આપણે આ સમસ્યાને જડ મૂળથી દૂર કરવાના એકદમ નેચરલ અને સાયન્ટિફિક રસ્તાઓનો પૃથક્કરણ કરવાના છીએ. આ કોઈ કામચલાઉ નુસ્ખા નથી, પણ રસોડામાંથી મળતા પાવરફુલ ઉપચારો અને લાઇફસ્ટાઇલના એવા બદલાવો છે જે તમને કાયમી ક્લિયર સ્કિન આપી શકે છે. તો ચાલો શરૂ કરીએ. આપણે આખી વાતને 5 સિમ્પલ ભાગમાં વહેંચીશું. પહેલા, આ પિમ્પલ્સ થાય છે જ કેમ એ સમજીશું. પછી જોઈશું 10 જોરદાર નેચરલ ઉપાયો. એના પછી ડાયટ અને અંદરથી બોડીને ક્લીન કરવાની વાત. પછી આપણું ડેલી સ્કિનકેર રૂટીન કેવું હોવું જોઈએ. અને છેલ્લે કઈ કઈ સાવચેતી રાખવી જ પડશે એની વાત કરીશું. તો પહેલો ભાગ, ખીલ અને ડાઘના અસલી કારણો. પ્રોબ્લેમના મૂળ સુધી પહોંચીએ. કોઈ પણ સોલ્યુશન એપ્લાય કરતા પહેલાં એ જાણવું બહુ જ જરૂરી છે કે એક્ઝેક્ટલી આ બધું શરૂ ક્યાંથી થાય છે. હવે આ બંને વસ્તુ વચ્ચેનો તફાવત બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે. જે એક્ટિવ પિમ્પલ્સ છે ને, એ મોટા ભાગે આપણા શરીરની અંદર ચાલતી ગડબડનું રિઝલ્ટ છે. જેમ કે હોર્મોન્સ ઉપર નીચે થવા, ખરાબ ડાયટ, સ્ટ્રેસ, પોલ્યુશન કે પછી અપૂરતી ઊંઘ. જ્યારે બીજી તરફ પેલા જિદ્દી કાળા ડાઘ છે ને, એ બહારના ડેમેજથી થાય છે. ખીલને ફોડવા, સૂર્યના તડકામાં રક્ષણ વગર ફરવું અને વધતી ઉંમર, આ બધું ડાઘ પાછળ જવાબદાર છે. અને અહીં એક બહુ જ મહત્વની મેડિકલ ટર્મ આવે છે, PIH, એટલે કે પોસ્ટ ઇન્ફ્લેમેટરી હાઇપરપિગમેન્ટેશન. સાદી ભાષામાં કહીએ તો જ્યારે આપણે પિમ્પલને નખથી ફોડીએ છીએ ત્યારે સ્કિનની પેશીઓને ભયંકર નુકસાન થાય છે. આ નુકસાન સામે રક્ષણ મેળવવા સ્કિન અચાનક જ મેલેનિનનું પ્રોડક્શન વધારી દે છે. અને બસ ખિલમટી ગયા પછી પણ ત્યાં પેલો લાલ કે કાળો ડાઘ કાયમ માટે રહી જાય છે. ચાલો હવે ભાગ 2 તરફ જઈએ. 10 સૌથી અસરકારક નેચરલ ઉપાયો, એટલે કે આપણા રસોડાની અસલી તાકાત. કારણો તો આપણે સમજી લીધા. હવે એવા શક્તિશાળી ઉપચારો જોઈએ જે આપણને ઘરમાંથી જ આસાનીથી મળી રહે છે. સૌથી પહેલાં વાત કરીએ એન્ટીબેક્ટેરિયલ હીરોઝની. લીમડો. એના તો ગુણ જ એવા છે કે એ પિમ્પલ પેદા કરતા બેક્ટેરિયાનો સીધો ખાત્મો બોલાવે છે. પછી આવે છે હળદર અને મધ. હળદરમાં રહેલું કર્ક્યુમિન સોજો અને બળતરા તરત જ ઘટાડે છે, અને મધ સ્કિનને નેચરલ હાઇડ્રેશન આપે છે. અને હા, ટી ટ્રી ઓઇલ, એ સીબમ એટલે કે સ્કિનના ઓઇલને કંટ્રોલ કરવામાં એકદમ માસ્ટર છે. પણ ધ્યાન રાખજો, એને હંમેશા કોઈ બીજા કેરિયર ઓઇલ સાથે મિક્સ કરીને જ વાપરવાનું છે. ત્યાર પછી સ્કિનને ઠંડક અને ટોનિંગ આપતા એજન્ટ્સ જોઈએ. એલોવેરા જેલ એના કૂલિંગ એન્ઝાઇમ્સના લીધે રાતોરાત સોજો ઓછો કરી નાખે છે. લીંબુનો રસ અને ગુલાબજળનું મિશ્રણ એકદમ પાવરહાઉસ છે. લીંબુનું વિટામિન સી અને સાઇટ્રિક એસિડ નેચરલ બ્લીચનું કામ કરે છે. અને ટામેટાનો પલ્પ, એમાં રહેલું લાઇકોપીન મોટા થઈ ગયેલા પોર્સને નાના કરે છે અને કાળા ડાઘને એકદમ અસરકારક રીતે હળવા પાડે છે. અને હવે ડીપ ક્લિન્ઝિંગ. જો તમારી સ્કિન ઓઇલી હોય તો મુલતાની માટી અને ચંદન વધારાના ઓઇલને સ્પોન્જની જેમ શોષી લેશે. કાચું દૂધ અને ચણાના લોટનું કોમ્બિનેશન લેક્ટિક એસિડ પૂરું પાડે છે, જે ડેડ સ્કિનને ધીમેથી દૂર કરે છે. પપૈયામાં રહેલું પેપેઇન એન્ઝાઇમ પિગમેન્ટેશન ઘટાડીને નવા બ્રેકઆઉટ્સ રોકે છે. અને બટાકાનો રસ, એ તો કાળા કુંડાળા અને પિમ્પલના નિશાન ભૂસી નાખવામાં જાદુ જેવું કામ કરે છે. પણ હવે આ બધું સાંભળ્યા પછી મગજમાં એક મોટો સવાલ થાય. શું ખરેખર માત્ર ચહેરા પર બહારથી આ બધા લેપ લગાવવાથી કાયમી ઉકેલ મળી શકે? જો પ્રોબ્લેમ અંદરથી હોય તો શું ખાલી બહારના ઉપાયો કામ લાગશે ખરા? આનો જવાબ આપણને ત્રીજા ભાગ તરફ લઈ જાય છે, ડાયટ અને આંતરિક સફાઈ, અંદરથી બહાર સુધીનું હીલિંગ. સીધી વાત છે, જો શરીર અંદરથી સાફ નહીં હોય તો બહાર ગમે તેટલા પ્રયોગો કરશો, રિઝલ્ટ નહીં મળે. આખી ગેમ બોડીના ટોક્સિન્સ એટલે કે ઝેરી તત્વોને બહાર કાઢવાની છે. રોજના 3 થી 4 લીટર પાણી અને લીંબુ, મધ કે વરિયાળીવાળું ડીટોક્સ વોટર પીવું જ પડશે. સૌથી મોટું વિલન છે જંક ફૂડ. જંક ફૂડ ખાવાથી શરીરમાં અચાનક ઇન્સ્યુલિન વધે છે અને એ સીધું જ સ્કિનનું ઓઇલ વધારી દે છે, જે ખીલને આમંત્રણ આપે છે. એટલે જંક ફૂડ તો બિલકુલ બંધ. સામે વિટામિન એ, સી અને ઇથી ભરપૂર લીલા શાકભાજી, ફળો અને ઓમેગા-3 આપતા અખરોટ અને ચિયા સીડ્સ લેવા જોઈએ, જે અંદરથી ઇન્ફ્લેમેશન ઘટાડે છે. હવે આગળ વધીએ ભાગ 4 પર. પ્રોપર સ્કિન કેર રૂટીન, જેને આપણે ડેલી CTM પ્રોસેસ કહીએ છીએ. આહાર શરીરની અંદરથી સંભાળ લે છે, પણ બહારથી ડેલી ડિસિપ્લિન રાખવી બહુ જરૂરી છે. આ CTM રૂટીન એકદમ સિક્વન્સમાં ફોલો થવું જોઈએ. સ્ટેપ 1, ક્લિન્ઝિંગ. દિવસમાં 2 વાર માઇલ્ડ ફેસ વોશ અથવા બેસનથી ચહેરો સાફ કરો. સ્ટેપ 2, ટોનિંગ.
ગુલાબજળ કે કાકડીના રસથી ખુલ્લા પોર્સને બંધ કરવાના છે. સ્ટેપ 3 મોઇશ્ચરાઇઝિંગ. સ્કિન ભલે ઓઇલી હોય પણ એલોવેરા કે વોટર બેઝડ મોઇશ્ચરાઇઝર લગાવવું મસ્ત છે. અને છેલ્લે સૌથી મહત્વનું સ્ટેપ સન પ્રોટેક્શન. SPF 30 કે તેથી વધુવાળું સનસ્ક્રીન ભૂલતા જ નહીં, કારણ કે સૂર્યના કિરણો જ પેલા આછા નિશાનને કાયમી કાળા ડાઘમાં ફેરવે છે. અને હવે આપણા આજના એક્સપ્લેનરનો છેલ્લો ભાગ 5, સાવચેતીઓ અને અંતિમ નિષ્કર્ષ. કઈ વસ્તુઓ ટાળવી અને કઈ યાદ રાખવી. અમુક ખરાબ આદતો તો આપણે છોડવી જ પડશે. જો ખીલને નખથી ફોડ્યા તો ઇન્ફેક્શન ફેલાશે અને કાયમી ખાડા પડી જશે, આખી મહેનત પાણીમાં. વારંવાર ચહેરાને અડક્યા ના કરો, હાથના બેક્ટેરિયા સ્કિન પર જાય છે. બીજું, અઠવાડિયામાં 2 વાર તમારા ટુવાલ અને ઓશિકાના કવર ધોવાની આદત પાડો. અને હા, રાત્રે મેકઅપ કાઢ્યા વગર ક્યારેય સૂવાનો નહીં. સ્કિનને પણ શ્વાસ લેવા માટે જગ્યા જોઈએ છે. એક વાત ખાસ યાદ રાખજો, નેચરલ અને આયુર્વેદિક ઉપાયોમાં ધીરજ બહુ જ અગત્યની છે. આ કોઈ ઓવરનાઇટ મેજિક નથી. રિઝલ્ટ દેખાતા લગભગ 3 થી 4 અઠવાડિયા લાગી જ જાય છે. અને હા, જો ખીલની સમસ્યા બહુ જ સિરિયસ હોય અથવા મોટી અને દુખાવો કરતી ગાંઠો બનતી હોય તો પ્લીઝ એક સારા ડર્મેટોલોજિસ્ટની સલાહ લેવામાં કોઈ જ સંકોચ ના રાખતા. છેલ્લે એક બહુ જ પાવરફુલ વાત કહીશ. ત્વચા એ આપણા આંતરિક સ્વાસ્થ્યનો અરીસો છે. એટલે કે તમારું અંદરનું હેલ્થ જેવું હશે એવું જ બહાર દેખાશે. માત્ર બહારના આવરણો પર ધ્યાન આપવાને બદલે યોગ્ય આહાર, પૂરતી ઊંઘ અને સ્ટ્રેસને કંટ્રોલ કરવો એ જ કાયમી ક્લિયર સ્કિનનું અસલી રહસ્ય છે. તો આજે જ વિચારજો, તમારી લાઇફસ્ટાઇલનો એવો કયો એક નાનકડો બદલાવ છે જે તમે આજથી શરૂ કરી શકો છો અને જે તમારી સ્કિનનું ભવિષ્ય કાયમ માટે બદલી નાખે.